હાય હેલો નમસ્તે. તો આજે આપણે એક ચર્ચાપત્રની ચર્ચા કરવી છે. ચર્ચાપત્ર કંઈક આવો છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ અને સુધારણા અંગેની ચર્ચા પત્ર તૈયાર કરીને તમારે કોઈ પણ ન્યૂઝપેપરને મોકલવાનો છે. જો મારા વાલા મિત્રો, અહીંયા તમને કાંઈ સૂચના નથી આપી, તો તમારે આ ચર્ચાપત્ર કઈ રીતના લખવો. સામાન્ય રીતે તમે બધાએ જોયું છે, બધા જ અબકડ કખ ગઘ આવા કાલ્પનિક સરનામા બનાવતા હોય. તમે પત્ર વ્યવહાર ભણીને આવ્યા છો, આ પત્ર વ્યવહારનો જ એક પેટા પ્રકાર કહી શકાય, બરાબર. એટલે અહીંયા તમારે એક કાલ્પનિક નામ બનાવવાનું. અહીંયા મેં કાલ્પનિક નામ રાખ્યું છે ભાઈ સુભાષ રેડ્ડી, બરાબર. તમે રાજારામ રેડ્ડી અથવા બાહુબલી રેડ્ડી કોઈ પણ રાખી શકો છો, સ્વાભાવિક છે ભાઈ, કાલ્પનિક નામ છે, બરાબર. અહીંયા તમારે કાલ્પનિક નામ યાદ રાખવાનું છે. ઘણા કમેન્ટ કરશે, સાહેબ નામ ન લખાય, અબકડ લખાય, એવું કાંઈ નથી, ક્યાંય આપણને સૂચના આપેલી, બરાબર. તો સુભાષ રેડ્ડી લખ્યું છે. 27 BAC આવું મેં તમને કાલ્પનિક સરનામું બનાવી દીધું ભાઈ. નવરત્ન કોમ્પ્લેક્સ, બરાબર, નવરત્ન કોમ્પ્લેક્સ, એલિસ બ્રિજ, અમદાવાદ, તારીખ તમને મેં લખી દીધી છે, બરાબર. તો આ રીતના તમે કોઈ પણ કાલ્પનિક સરનામું આરામથી બનાવી શકો. એના માટે તમારે અમુક ફેમસ જિલ્લા અને એ ફેમસ જિલ્લાના ફેમસ વિસ્તારોને યાદ રાખવા પડશે ભાઈ. ત્યારે તમે આ કંઈક કાલ્પનિક સરનામા વિચારી શકશો. તો આ તો કોમન જ હોય છે ભાઈ. પ્રતિ, તંત્રીશ્રી, સંદેશ સમાચારને મેં આ ફેરી લખ્યું છે ભાઈ, બરાબર. આની પહેલાં આપણે જોયું કે ગુજરાત સમાચારને લખ્યું હતું, બરાબર ને. હવે આપણે સંદેશ સમાચારને લખીએ. MJ રોડ, અમદાવાદ, બરાબર. આ તંત્રીશ્રીનું સરનામું મેં અહીંયા તમારી સામે લખી દીધું છે. વિષય કોમનમાં કોમન વિષય ભાઈ લખવાનો, ચર્ચા પત્ર પ્રકાશિત કરવા બાબત, બરાબર. માનનીય તંત્રીશ્રી, બરાબર. અહીંયા તમે એમને માનવાચક શબ્દ લખી શકો છો, અથવા સાહેબ શ્રી આવું લખી શકો છો. તંત્રી શ્રી તો તમે લખ્યું જ છે, બરાબર. સાહેબ શ્રી લખી શકો છો, બરાબર. ખાસ આવું કંઈક તમારે સંબોધન કરવું જોઈએ. સાહેબ શ્રી, આપનું ન્યૂઝપેપર છેલ્લા કેટલાય વર્ષોથી ભારત અને ગુજરાતના લોકોની વાણીને વાચા આપવાનું કામ કરે છે. જો આ પેરેગ્રાફમાં મેં એ સમાચાર પત્રના થોડાક વખાણ કર્યા. તમે સમજો કે થોડાક તમારે મસ્કા મારવાના, વખાણ કરવાના, અને પછી તમારો પોઈન્ટ રજૂ કરવાનો ભાઈ. પત્ર વ્યવહારમાં, ચર્ચાપત્રમાં હંમેશા આવું યાદ રાખવાનું. તમારે તમારી થોડીક રજૂઆત કરવાની, તમારે વખાણ કરવાના, અથવા કંઈક ટાંકવાનું કે જેથી કરીને એને લાગે કે ભાઈ આ આપણા સાથે સંકળાયેલા માણસ છે. આમ તો વર્તમાન સમયમાં ભારત દેશ શિક્ષણના ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. છતાં પણ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પરિસ્થિતિની વાતને રજૂ કરતો મારો ચર્ચાપત્ર કે જે આ સાથે બીડેલ છે તેને પ્રકાશિત કરશોજી. સહકારની અપેક્ષા છે. અને લિખિતન કરીને મેં સહી કરી નાખી સુભાષ રેડ્ડી અને બિડાણ કર્યું ભાઈ ચર્ચાપત્ર. તો જો આવી રીતના તમારે પછી તમારા બીજા પેરેગ્રાફમાં અથવા એ જ પેરેગ્રાફમાં કન્ટિન્યુઅસ રાખીને, બરાબર, તમારે તમારી વાતને રજૂ કરવાની હોય છે. ખાસ યાદ રાખજો ભાઈ, આવી જ રીતના તમારે ચર્ચાપત્ર લખવો જોઈએ ભાઈ. 8 8.5 માર્ક આરામથી તમારે આવી જતા હોય છે. ચાલો, હવે વાત છે શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં, એની આપણે ચર્ચા કરવી છે. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું એક સૂત્ર છે ભાઈ, શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ત્રાડ તો નાખશે જ. આ હેડિંગ સાથે, આ સૂત્ર સાથે આપણે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ ચર્ચાપત્રની. તમે કોઈ પણ શિક્ષણનું એક સૂત્ર ટાંકીને, બરાબર, તમારી વાત રજૂ કરી શકો છો. ભારત પ્રાચીન સમયથી જ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ભારતમાં તક્ષશિલા, નાલંદા, વલ્લભી વગેરે જેવી યુનિવર્સિટીઓ કાર્યરત હતી, જે સૂચવે છે કે ભારતની શિક્ષણ પ્રણાલી કેવી હશે, બરાબર. તો અહીંયા મેં ભારતની શિક્ષણ પ્રણાલીની એક નાની એવી ચર્ચા કરી, એક ટાંકણી કરી કહેવાય, અને ટાંક કર્યું કહેવાય, મતલબ કે રજૂઆત કરી કહેવાય. ત્યારબાદ હાલ ભારતની વાત કરીએ તો શહેરોમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અનેક સંસ્થાઓ છે.
પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે અનેક પ્રકારની શિક્ષણની સમસ્યાઓ છે. તો અહીંયા જો મેં વખાણે કર્યા અને મતલબ કે ચર્ચા આપણી કરી ભાઈ કે શિક્ષણ ક્ષેત્ર ગ્રામ્ય વિસ્તારમાં નબળું છે, કથળતું જાય છે, શહેરી ક્ષેત્રમાં સારું છે. પછી આગળ વધીએ ભાઈ. ભારત દેશમાં ગ્રામીણ વિસ્તારની શિક્ષણની પરિસ્થિતિ કથળતી જોવા મળે છે. ચોખ્ખું કીધું ભાઈ, કથળતી જોવા મળે છે. સુવિધાઓના નામે અંતરિયાળ ગામડાઓમાં શાળાઓના મોટા મોટા બિલ્ડિંગ તો ઊભા કરી દીધા છે, પરંતુ આ શાળામાં અભ્યાસ કરાવનારો શિક્ષક જ હાજર નથી. તો તે કાયમી નથી. જો હાજર છે બરોબર, શિક્ષક જ નથી છે તો તે કાયમી નથી. આવું કીધું ભાઈ, જ્ઞાન સહાયક છે. અને કોઈ શિક્ષક હાજર હોય તો તેને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં હોમી દેવામાં આવે છે. જો શબ્દો થોડા કડવા લાગે એવા છે, પણ આવા જ શબ્દો તમારા વિચારોમાં આવવા જોઈએ ભાઈ, બરોબર. કેમ કે તમે જાણો છો ભાઈ, શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકને જેટલું કામ હોય છે ને એટલું કોઈને કામ નથી હોતું ભાઈ, બરાબર. એમાંનું તમે જાણો છો અત્યારે તો વસ્તી ગણતરીની કામગીરી પણ સોંપી દીધી. એટલે આવી બધી વાતોને તમે ટાંકીને ભાઈ તમારો ચર્ચાપત્ર બનાવી શકો છો. તો આ ચર્ચાપત્રમાં જે આપણે આગળ જોઈએ ભાઈ, બરોબર, તો કીધું એ પ્રમાણે અમુક ગામડાઓમાં તો શાળાની ઇમારત છે પણ જર્જરિત હાલતમાં છે. જો શાળાની ઇમારતની વાત કરી કે શાળામાં ઇમારત છે પણ જર્જરિત હાલતમાં છે ભાઈ. પૂરતા પ્રમાણમાં ઓરડાઓની સંખ્યા નથી ભાઈ, પૂરતા પ્રમાણમાં ઓરડા નથી ભાઈ, આવું કહી દીધું. શાળામાં કાયમી શિક્ષકની ખામી છે. આવી તો અનેક સમસ્યાઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે. અહીંયા ખાસ ગામડાની જ વાત કરી છે આપણે. આવી સમસ્યાઓ અને સારી શિક્ષણની સ્થિતિ લાવવા માટે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવી જોઈએ. હવેના પેરેગ્રાફમાં આપણે સૂચન કરવાના છે અને ત્યાં કીધું કે ભાઈ શિક્ષકોની ભરતી કરવી જોઈએ, જેથી શાળામાં શિક્ષકોની ઘટ દૂર થાય. શાળાના મકાનોને સુવિધાજનક બનાવવા જોઈએ, જેથી બાળકોને શાળામાં આવવાનું મન થાય. શાળા ઉપરાંત ઉચ્ચ અભ્યાસક પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓને પણ ખુલ્લી મૂકવી જોઈએ, જેમ કે ITI છે, યુનિવર્સિટીઝ છે, કોલેજો છે, જે તમારે સરકારી ગ્રાન્ટેડ બનાવવી હોય તે બનાવવી જોઈએ. આવું તમે એક્સ્ટ્રા પણ ટાંકી શકો છો, લખી શકો છો, બરાબર. પછી આગળ વાત કરીએ, જેથી ગ્રામ્ય વિસ્તારના યુવા કૌશલ્યવર્ધક જ્ઞાન પ્રાપ્ત કરે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી વિકસિત ભારત 2047ના મિશનમાં પોતાનું યોગદાન આપી શકે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનું આ સ્લોગન છે વિકસિત ભારત. આમ તો એક પ્રકારનું વિઝન છે વિકસિત ભારત 2047, બરાબર, 2047ના મિશનમાં પોતાનું યોગદાન આપી શકે. બાળકોથી લઈને યુવાન અને શહેરથી લઈને ગામડાના લોકોને જો શિક્ષિત બનાવશો તો જ આ બાબતની પ્રગતિ શક્ય છે, મતલબ કે વિકસિત ભારત શક્ય છે. માટે સરકારે આ સુઝાવોનું પાલન કરવું જ રહ્યું, બરાબર. એમ કરીને મેં આ ચર્ચાપત્રને પૂરો કર્યો. લિખિતન કરીને લખ્યું છે ભાઈ એક જાગૃત અને શિક્ષિત યુવાન, અને એ યુવાનની મેં અહીંયા સહી પણ કરી નાખી છે. તો મિત્રો, આવી રીતના તમે ચર્ચાપત્રને આરામથી લખી શકો છો. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, અને તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.